આપણે ઇંગ્લિશ વિષયમાં યુનિટ 1 વિની સ્માઇલની પોયમ આપણે ભણી ગયા છીએ. તો હવે આપણે એની એક્ટિવિટી 1 આજે ભણીશું. હવે એક્ટિવિટી 1માં પહેલું છે મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. એમાં સરખા અવાજવાળા શબ્દ શોધીને લખો. એટલે કે આપણે જે શબ્દ બોલીએ છીએ તે એનો ઉચ્ચાર છે તે સરખો આવવો જોઈએ. એટલે એ શબ્દ આપણને પોયમમાંથી જ મળી જશે. એટલે આપણે એ શબ્દ જોઈને લખીશું. અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે ટોટ. આને બોલાય ટોટ અને એની સાથે આવે છે બોટ. આ બંનેનો ઉચ્ચાર સેમ નીકળે છે, ટોટ બોટ. હવે સેકન્ડ છે ફ્લ્યુ. ફ્લ્યુનું આવશે, આપણે પોયમમાં જોઈશું, ફ્લ્યુની સાથે આવશે બ્લ્યુ, BLEW, બ્લ્યુ. આ બંનેનો ઉચ્ચાર પણ સેમ નીકળે છે, ફ્લ્યુ બ્લ્યુ. એવી જ રીતે થર્ડ આપણે જોઈશું રેંગ, RANG, રેંગ. રેંગની સાથે આવશે એનો સરખો ઉચ્ચાર સેંગ, SANG. એવી જ રીતે ફોર્થમાં આપણે જોઈશું રેડ, RED, રેડ. અને એની સાથે આવશે READ, રીડ, રેડ. અને આનું પ્રોનાઉન્સિએશન થાય છે રીડ, રેડ, રીડ. ફિફ્થમાં આપણે જોઈશું ડ્રીવ, DREW, ડ્રીવ. ડ્રીવની સાથે આવશે ન્યૂ, KNEW. આ બંનેનો ઉચ્ચાર પણ કેવો આવે છે? સેમ. હવે સિક્સમાં આપણે જોઈશું બોટ, BOUGHT, બોટ. બોટની સાથે આવશે કોટ, COUGHT. એવી જ રીતે આ 6ના ઉચ્ચાર સેમ આવે છે, આપણે અહીંયા લખીશું. હવે એવી જ રીતે છે બીજું, આ જ એક્ટિવિટીમાં એક્ટિવિટી 1માં બીજો સ્ટેપ છે કમ્પ્લીટ ધ ટેબલ. અહીંયા જે ટેબલ આપેલું છે, આ ટેબલમાં આપેલું છે થિંગ્સ. થિંગ્સ એટલે કે વસ્તુ. અહીંયા બધી વસ્તુઓ આપેલી છે જે આપણે પોયમમાં ઓલરેડી ભણી જ ગયા છીએ. અને થિંગ્સની સામે આવે છે એક્શન, એટલે કે ક્રિયાત્મક શબ્દ. આની સાથે આપણે વસ્તુની સાથે ક્રિયાત્મક શબ્દ જે જોડેલા છે તે આપણે અહીંયા લખીશું. એટલે કે આજે કમ્પ્લીટ ધ ટેબલ, આ જે ટેબલ છે તે આપણે પૂરું કરીશું. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે થિંગ્સમાં બેગ. બેગની સામે એક્શન છે બોટ. પોયમમાં આપણે જોઈ ગયા છીએ બેગ. તો બેગ શું કરે છે? આપણે ખરીદ્યું છે, એટલે બોટ એટલે કે ખરીદવું. બેગની સામે આવશે બોટ. એવી જ રીતે છે કાઇટ. કાઇટ એટલે કે પતંગ. પતંગ શું કરે છે? આપણે પતંગનું ઉડાડવાની ક્રિયા છે, એટલે એની સાથે સામે આવશે ફ્લ્યુ, FLEW. આ એનું ક્રિયાપદનું રૂપ આપણે અહીંયા સામે લખીશું. હવે અહીંયા આપેલું છે ખાલી જગ્યા અને અહીંયા એક્શન આપેલું છે કોટ. કોટ એટલે શું? આપણે કોટ ક્યાં આપણે યુઝ કરતા હતા? બટરફ્લાય. પકડવાની ક્રિયામાં આવશે કોટ. કોટની સામે અહીંયા આવશે બટરફ્લાય, BUTTERFLY, બટરફ્લાય. બટરફ્લાય એ પકડવાની ક્રિયા થઈ છે, એટલે બટરફ્લાયની સામે આવ્યું છે કોટ. હવે છે બેલ. બેલની સામે એક્શન ખાલી જગ્યા. તો બેલની સાથે શું આવશે?
આપણે પોયમમાં જોઈશું બેલ, બેલની સાથે વગાડવાની ક્રિયા થાય છે એટલે બેલની સામે આવશે રેંગ, RANG. હવે છે સોંગ. સોંગ એટલે કે ગાવું, એ વસ્તુ થઈ છે ગાવું. હવે એની સામે એક્શન શું આવશે? સોંગની સામે આપણે પોયમમાં જોઈશું સોંગની સામે સેંગ, SANG, સેંગ. પછી છે થિંગ્સમાં પિક્ચર્સ. પિક્ચર્સ ડ્રો કર્યા છે, દોરેલા છે પિક્ચર્સ, એટલે પિક્ચર્સની સામે આવશે ડ્રીવ, DREW, ડ્રીવ. એવી જ રીતે આપણે આ કમ્પ્લીટ ધ ટેબલ આપણે અહીંયા કમ્પ્લીટ કરી દીધું છે. સ્ટોપ. હવે આપણે એક્ટિવિટી 2 ભણીશું. નીચે આપેલા શબ્દ મોટેથી બોલો અને લખો. અહીંયા A આપેલું છે અને B. આપણે આ પોયમમાંથી જ જોઈને આપણે લખીશું. અહીંયા ઓલરેડી અહીંયા આપી જ દીધું છે A અને B, અને અહીંયા A આપેલો છે અને બીમાં જે ખાલી જગ્યા આપેલી છે તે આપણે આ બીમાંથી જોઈને અહીંયા લખીશું. એવી જ રીતે એમાં અહીંયા છે બાય, બાયનું થાય છે બોટ. આ છે ક્રિયાપદ. આ A છે ત્યાં બધા ક્રિયાપદ છે અને B છે આ ક્રિયાપદના ભૂતકાળના રૂપ છે. બરાબર. બાય, બાય એટલે કે ખરીદવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે બોટ. પછી છે કેચ. કેચ એટલે કે પકડવું અને તેનું ભૂતકાળનું રૂપ થાય છે કોટ. પછી છે ફ્લાય. ફ્લાય એટલે કે ઉડાડવું અને તેનું ભૂતકાળનું રૂપ થાય છે ફ્લ્યુ. પછી આવે છે બ્લો, એટલે કે વગાડવું અને તેનું ભૂતકાળનું રૂપ થાય છે બ્લ્યુ. પછી છે ડ્રો. ડ્રો એટલે કે દોરવું અને તેનું ભૂતકાળનું રૂપ થાય છે ડ્રીવ. પછી છે નો અને તેનું ભૂતકાળનું રૂપ થાય છે ન્યૂ. નો એટલે કે જાણવું. સિંગ. સિંગનું ભૂતકાળનું રૂપ થાય છે સેંગ. સિંગ એટલે કે ગાવું અને એનું ભૂતકાળનું રૂપ થાય છે સેંગ. પછી છે રીડ. READ, રીડ, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે રેડ. લખાય READ પણ વંચાય રેડ. અને રીડ એટલે વાંચવાની ક્રિયા છે, એટલે આ એનું ભૂતકાળનું રૂપ થાય છે રેડ. એવી જ રીતે અહીંયા ક્રિયાપદ આપેલા છે. આ ક્રિયાપદ અહીંયા બાજુમાં એમાં જ આપેલા છે અને તેનો આન્સર બી. એમાં ખાલી જગ્યા જે આપેલી છે એ આપણે ખાલી જગ્યા આ બીમાંથી જોઈને લખીશું. અહીંયા છે ન્યૂ, અને ન્યૂ છે અહીંયા પણ ન્યૂ. ન્યૂ સ્ટોપ કરો ને. અહીંયા છે નો, અહીંયા પણ છે નો, એનું ભૂતકાળનું રૂપ છે ન્યૂ, એટલે અહીંયા આવશે કેન, KNEW. અહીંયા છે ફ્લાય, અહીંયા પણ છે ફ્લાય અને એનું ભૂતકાળનું રૂપ છે ફ્લ્યુ, એટલે અહીંયા આવશે FLEW. ક્રિયાપદ છે સિંગ અને અહીંયા પણ છે સિંગ. સિંગની સામે છે સેંગ. સેંગ એનું ભૂતકાળનું રૂપ થઈ ગયું એટલે અહીંયા આવશે સેંગ. પછી છે બાય, ક્રિયાપદ. બાયનું ભૂતકાળનું રૂપ થાય છે બોટ, એટલે અહીંયા આવશે બોટ, BOUGHT. પછી છે રીડ. અહીંયા છે રીડ. રીડનું ભૂતકાળનું રૂપ થાય છે રેડ, એટલે અહીંયા આવશે રેડ, READ.
ડી. પછી આવે છે કેચ. ક્રિયાપદ છે કેચ, અહીંયા આપેલું છે ક્રિયાપદ કેચ, એની સામે છે કોટ, એટલે અહીંયા આવશે કોટ. CAUGHT કોટ. પછી છે બ્લો. અહીંયા આપેલું છે બ્લો, એ ક્રિયાપદ છે, એનું ભૂતકાળનું રૂપ છે બ્લ્યુ, એટલે અહીંયા આવશે બ્લ્યુ. BLEW. પછી છે ક્રિયાપદ ડ્રો. અહીંયા પણ આપેલું છે ડ્રો, એનું ભૂતકાળનું રૂપ છે ડ્ર્યુ, એટલે અહીંયા આવશે ડ્ર્યુ. DREW. સ્ટોપ. હવે આપણે એક્ટિવિટી 2માં બીજો ક્વેશ્ચન જોઈશું. વિભાગ બી માંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. આપણે નેક્સ્ટ જે વિભાગ એ અને બી જોઈ ગયા છીએ એમાંથી બીમાં જેટલા પણ શબ્દ હતા એ શબ્દને ધ્યાનમાં રાખીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે માય મધર ખાલી જગ્યા સુગર ફ્રોમ ધ માર્કેટ. પહેલાં તો આપણે ખાલી જગ્યાને સમજવી પડશે કે ખાલી જગ્યાનું મિનિંગ શું થાય છે. કે માય મધર એટલે મારી મમ્મી, સુગર એટલે ખાંડ, અને માર્કેટ. તો માર્કેટમાંથી સુગરનું શું કર્યું હશે? તો કે ખરીદ્યું હશે, એટલે જવાબ આવશે બોટ. BOUGHT બોટ. ભૂતકાળનું રૂપ છે બોટ. બાયનું બોટ. માય મધર બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ. મારી મમ્મીએ માર્કેટમાંથી સુગર ખરીદ્યું. આનો મતલબ એવો થાય છે. પછી સેકન્ડ છે વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. હવે અહીંયા છે કાઇટ્સ. કાઇટ્સ માટે જે કાઇટ્સની ક્રિયા છે ઉડાડવું, એટલે ઉડાડવા માટે ભૂતકાળનું રૂપ આવે છે ફ્લ્યુ. FLEW. એટલે વી ફ્લ્યુ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. એટલે અમે છેલ્લા ઉત્તરાયણમાં પતંગ ચગાવેલો, પતંગ ઉડાવ્યા. થર્ડ છે માય યંગર બ્રધર ખાલી જગ્યા અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. હવે આમાં અહીંયા આવે છે પિક્ચર. પિક્ચરની સાથે ક્રિયા આવે છે દોરવાની. આપણે પોયમમાં ભણી ગયા છીએ, દોરવાની ક્રિયા આવે છે પિક્ચરની સાથે, એટલે અહીંયા આવશે ભૂતકાળનું રૂપ ડ્ર્યુ. DREW. એટલે માય યંગર બ્રધર ડ્ર્યુ અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. એટલે એનો મતલબ થાય છે કે મારા નાના ભાઈએ સ્કૂલની કોમ્પિટિશનમાં એક સુંદર ચિત્ર દોર્યું. હવે ચોથું છે ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. અહીંયા એવું છે વિસલ. વિસલની સાથે ક્રિયા આવશે, આપણે પોયમમાં ભણી ગયા છીએ બ્લ્યુ, વગાડવાની ક્રિયા. એટલે અહીંયા આવશે આન્સરમાં બ્લ્યુ. BLEW. ટ્રાફિક પોલીસ બ્લ્યુ ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. એટલે કે ટ્રાફિક પોલીસે સિસોટી વગાડી અને કારને રોકી, સ્ટોપ કરી. હવે ફિફ્થમાં આઈ ખાલી જગ્યા ધ રામાયણ ટુડે મોર્નિંગ. અહીંયા છે રામાયણ. રામાયણનું શું કરેલું હશે? સવારે રામાયણ વાંચ્યું હશે, એટલે અહીંયા આવશે વાંચવાની ક્રિયા. એટલે અહીંયા આવશે રીડ. READ.
આઈ રેડ ધ રામાયણ ટુડે મોર્નિંગ. મેં આજે સવારે રામાયણ વાંચ્યું. 6. માય ગ્રેન્ડફાધર ખાલી જગ્યા 4 લેંગ્વેજીસ. હવે આમાં અહીંયા છે લેંગ્વેજીસ. આની સાથે ક્રિયા આવશે કે ભાષાનું શું કર્યું હશે તો કે જાણવી. અહીંયા આવશે ક્રિયાપદ આવશે, જવાબમાં આવશે ન્યૂ, KNEW. માય ગ્રેન્ડફાધર ન્યૂ 4 લેંગ્વેજીસ, એટલે કે મારા દાદા 4 ભાષા જાણતા હતા. 7થમાં ચેતેશ્વર ખાલી જગ્યા ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ્સ. અહીંયા છે થ્રુ, એની સાથે ક્રિયા છે. અહીંયા જવાબમાં આવશે ક્રિયામાં કોટ, COUGHT. બોલ પકડવાની ક્રિયા થાય છે, એટલે કે ચેતેશ્વર કોટ ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ્સ. નું ગુજરાતી મિનિંગ થશે કે ચેતેશ્વરે બોલને પકડ્યો અને સ્ટેમ્પમાં ફેંકી દીધો. હવે 8માં આવશે ટુડે સેજલ ખાલી જગ્યા અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી. એટલે અહીંયા આવે છે ભજન. ભજનને શું કરેલું હશે કે ભજન ગાય છે. આપણે પહેલાં તો સમજવું પડશે કે ખાલી જગ્યામાં આપણે કયો જવાબ લખવો, ભજન. એટલે ભજન ગાવામાં આવે છે, એટલે અહીંયા આવશે સેંગ, SANG, સેંગ. ટુડે સેજલ સેંગ અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી. એટલે કે આજે સેજલે પ્રાર્થના સભામાં ભજન ગાયા. આ જ સાથે અહીંયા એક્ટિવિટી 2 પૂરી થાય છે. હવે હોમવર્કમાં જે આપણે આગળ એક્ટિવિટી 1ની જે પોયમ ભણી ગયા વિની સ્માઇલ, ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં જે મેં વર્ડ અને તેના અર્થ લખેલા તે હોમવર્કમાં લખવું. સેકન્ડ, જે એક્ટિવિટી 1માં જેટલું પણ મેં આજે કરાવેલું છે તે એક્ટિવિટી 1 કમ્પ્લીટ લખવી અને એક્ટિવિટી 2 પણ કમ્પ્લીટ લખવી.